તમને બધાને ખબર છે, હું મારા 3 ભાઈબંધો સાથે ઈશ્વરીમાના દર્શન કરીને ભાખર ઉપર ચડવાનો હતો, ભાગ બીજો. હું ને મારા ભાઈબંધો ભાખર ઉપર ચડવા પરિક્રમા ચાલુ કરી દીધી. નીચે ઉભા હતા ત્યારે એવું લાગતું હતું કે હું એકલો જ ચડી જઈશ. હજી તો અડદમાં આવ્યા હતા ને ત્યાં લાગી ગયો થાક. સંજો હરખમાં ને હરખમાં આવી ગયો હતો. હે, તમે બધા એમ કેમ નહીં કહેતા ફલાણી હોત તો આવાય ના મળો. તો એથી અડદમાં આવીને નીચે જોઈ તો ફલાણીને ગોતો ભાખર ઉપર આવ્યો હતો, પણ નીચે કેવી રીતે ઉતરશું? અમે બધા પરસો પાડતા પડતા આવી ગયા. હું ભાખર ઉપર ને અહીંયાથી કઈક નજારો આવો જ લાગતો હતો. ભાખર ઉપર તો આવી ગયા, હવે જમવાની વ્યવસ્થા કરો. લાગે છે ઘરે ખાવાનું શાંતિથી નહીં મળતું, એટલા માટે ઉપર આવીને ખાઈ છે. અમે બધા જમી લીધો ને ભાખર પાસે બેઠો હતો. નીચે જોઈને કહ્યું કે અહીંયાથી પડીશ તો શું થશે. એથી ફોટો પાડતો હતો, પણ ફોટો કોનો પાડે છે? ઓહો, ભરનેલો ને એક બીજો ઓઢો. अच्छा हमको सिखा रिया है. ભાખર ઉપર જઈને તો એવું જ લાગતું હતું કે જોને સ્વર્ગ બનાવી ગયો હોય. તો મારા ભાઈબંધો ભાખર ઉપર વિડીયો બનાવવા લાગ્યા, પણ ઇત્યા તું શું કરે છે? સંજો ફલાણીને ગોતું છું, અહીંયા છે, પડી તો નહીં ને? કે તારે બહુ કાઢું છે. ये फंस गया सी. ભાખર ઉપર આવવું હોય ને તો કાંઠા કાળજા જોઈએ. मैं गरीब हूँ. જોર જોરથી બોલીને બધાને સંભળાવી નાખ. તો ભાખર ઉપર મોજ કરીને નીચે જવાનું હતું, પણ મન તો ના જ પાડે કે ફલાણી તો અહીંયા જ આવશે. તો હું ને મારા ભાઈબંધો ભાખર ઉપરથી નીચે મંદિર ઉપર આવી ગયા. તો આપણે હવે જવાનું તો કાળુ ભગતની મેલડી ધામ મુન્ના, અને આનો ત્રીજો ભાગ કાલે આવશે. તો આનો ત્રીજો ભાગ જોવા માટે લાઈક ને શેર ફોલો કરતા જજો. બાય.